નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત જાણે ડુપ્લિકેટ વસ્તુઓનું ને અનેક સરસામાનનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. ક્યારેક ડુપ્લિકેટ તંબાકુના પાઉચ ઝડપાય છે, ક્યારેક ડુપ્લિકેટ શેમ્પૂ ઝડપાય છે, તો ક્યારેક ડુપ્લિકેટ ઘી ઝડપાય છે. અનેક પ્રકારની ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવા માટે સુરતમાં જાણે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે નકલી વીઝા ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં અડાજણ ખાતેથી પ્રતીક શાહ નામનો વ્યક્તિ કેનેડા, યુએસ સહિતના અનેક દેશોના વિઝાના સ્ટીકર બનાવી અને લોકોને પાસપોર્ટમાં લગાવી આપતો હતો. અને આ કૌભાંડની અંદર પંજાબ અને હરિયાણાના કેટલાક એજન્ટો પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. અને 700થી વધારે લોકોને આ લોકોએ ડુપ્લિકેટ બોગસ વિઝા ઉપર વિદેશમાં મોકલ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ગઈકાલે એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમોએ પ્રતીક અભિજીત નિલેશ શાહ ઉંમર વર્ષ 37 ને સુરતની અંદર રામદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ઝેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ સંપર્કમાં હતો. આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા. એક એ રીતે કે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા. ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય. એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એના પૂછપરછ કરશું ને જાણ થઈ તો આપને જણાવવામાં આવશે. ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રૂઢો ગુનેગાર છે. પીસીબીની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા અને પીસીબી અને એમની સાથે એસઓજીના અધિકારીઓ પણ જોડાયા હતા અને એ લોકોએ આ પ્રતીક શાહને ઝડપી પાડ્યો છે. પ્રતીક શાહની પ્રાથમિક પૂછપરછમાં જ એની પાસેથી ડુપ્લિકેટ વિઝાને લગતા કેટલોક મટીરિયલ પણ મળી આવ્યું છે. જે દેશના વિઝાનું ડુપ્લિકેટ સ્ટીકર બનાવવું હોય એ દેશના જે પેપર હોય એ લોકો ત્યાંથી મંગાવતા હતા અને ત્યારબાદ એના ઉપર પ્રિન્ટ કરી અને ડુપ્લિકેટ વિઝાના સિક્કા બનાવી આપતા હતા અને ડુપ્લિકેટ વિઝાના સિક્કા મારતા હતા. એને માટે એવું કહેવાય છે કે પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે આ એક સ્ટીકર બનાવવા માટે 5 થી 7 દિવસનો સમય લાગતો હતો અને આ જ પ્રતીક શાહ ઉપર અગાઉ 12થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે. આ વખતનું જે કૌભાંડ છે, આ વખતનું જે એનું કારસ્તાન છે ખૂબ મોટું છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશની છબી ખરડાય, એની સાથે સાથે આપણી વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊભો થાય એવી આ ઘટના છે. અને પોલીસે હાલમાં આ પ્રતીક શાહને ઝડપી લઈ અને એની સામે તપાસ હાથ ધરી છે. જે પ્રમાણે આ પ્રતીક શાહ અને એની ટોળકીએ શહેરીજનો સહિત દેશભરના અનેક નાગરિકોને ઉલ્લુ બનાવી એમની પાસેથી પૈસા ઉકાવી અને એમને ડુપ્લિકેટ વિઝા ઉપર વિદેશ મોકલ્યા છે, એમની સામે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે. એમને પણ જે દેશમાં એ લોકો ગયા છે ડુપ્લિકેટ વિઝાના આધારે ત્યાંથી ડિપાર્ટ કરી શકાય છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, તેમજ એની સાથે કેટલા એજન્ટો સંકળાયેલા છે, એની સાથે સંકળાયેલા અન્ય લોકો કોણ કોણ છે એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રમાણે પ્રાથમિક વિગતો સામે આવી છે એને જોતા આવનારા દિવસોમાં આ સમગ્ર પ્રકરણની અંદર વધુ મોટા ખુલાસા થશે અને વધારે વિગતો પણ સામે આવશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતની અંદર આ પ્રકારની ગુનાખોરી આચરનારાઓને જાણે મોકળું મેદાન મળ્યું હોય એવું લાગી રહ્યું છે અને પોલીસ દ્વારા વારંવાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સહિત ડુપ્લિકેટ સેવાઓ પણ હવે શરૂ થઈ ગઈ છે મળતી. એટલે પોલીસે પણ આ બાબતમાં સતર્ક રહેવું પડશે, સાથે સાથે શહેરીજનોએ પણ સતર્ક રહેવું પડશે અને સતર્ક રહી અને તેઓ કોની સાથે વ્યવહાર કરી રહ્યા છે, કોની ઉપર વિશ્વાસ કરવો, કોના ઉપર વિશ્વાસ ન કરવો, એ પણ એમણે હવે જોવાનું રહેશે. કેમ કે આ જે ઘટના છે એ અત્યંત ગંભીર છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ વિગતો જાહેર થતાની સાથે જ ભારતથી કાયદેસર વિઝા લઈને જતા લોકોની ઉપર પણ લોકો શંકાની નજરે જોશે અને ત્યાંના સત્તાધીશો આ સમગ્ર પ્રકરણમાં અણીથી પણી સુધીની તપાસ કરશે. ત્યારે
આ પ્રકરણમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના હાલમાં પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રતીક શાહનો ગુનાહિત ઇતિહાસ છે અને એના કારણે જ એણે એક પછી એક અલગ અલગ પ્રકારના ગેરકાયદેસર કાર્યો કર્યા છે, ગેરકાયદેસર કૃત્યો કર્યા છે અને હવે પોલીસના સકંજામાં આવતા એણે અન્ય કયા કયા પ્રકારના બીજા ગુનાઓ કર્યા છે, આ ડુપ્લિકેટ વિઝા સિવાયની પણ એમના કોઈ કારસ્તાન છે કે કેમ, એ મામલે પણ હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.